સરકારી શાળા, અનુદાનિત શાળા કે ખાનગી શાળામાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના શૈક્ષણિક વર્ષ 2024-25થી શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત દરેક વિદ્યાર્થીનીને કુલ 50,000 સુધીની આર્થિક સહાય કરવામાં આવશે અને આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીને કોઈપણ પ્રકારની પરીક્ષા પણ આપવાની નથી. નમસ્કાર, હું છું રાશિદ ચાકી અને આ નમો લક્ષ્મી યોજના એ ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કિશોર વયની વિદ્યાર્થીનીઓ શિક્ષણની સાથે સાથે પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને દર મહિને આર્થિક સહાય આપવાની યોજના છે. લાભાર્થીની પાત્રતા સમજીએ. વિદ્યાર્થીની ગુજરાત બોર્ડ અથવા તો CBSE બોર્ડમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોવો જોઈએ અને તે રાજ્યની સરકારી શાળા અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, અથવા તો વિદ્યાર્થીની RTE અંતર્ગત ધોરણ 1થી 8માં અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, અથવા તો આ બંને જો લાગુ ન પડતું હોય એટલે કે કોઈ ખાનગી શાળામાં વિદ્યાર્થીનીએ ધોરણ 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને જો ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય તો તેમની કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય, એટલે કે આ કિસ્સામાં તમારે આવકના દાખલાની પણ જરૂર રહેશે. તે ઉપરાંત પણ ધોરણ 9 સિવાય ધોરણ 10, 11 અને 12માં હાલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પણ આ યોજના લાગુ પડશે. આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન થયેલ વિદ્યાર્થીનીને કુલ 50,000 સુધીની સહાય કરવામાં આવશે, જેમાં ધોરણ 9માં દર મહિને 500 લેખે 10 મહિના સુધી કુલ 5,000 રૂપિયાની સહાય કરવામાં આવશે અને ત્યારબાદ ધોરણ 10માં તે જ રીતે દર મહિને 500 લેખે 10 મહિના સુધી કુલ 5,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આમ ધોરણ 9 અને 10માં કુલ 10,000ની આર્થિક સહાય કરવામાં આવશે અને ત્યારબાદ તે વિદ્યાર્થીની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરવા પછી તેમને વધારાના બીજા 10,000ની સહાય કરવામાં આવશે. આમ કુલ ધોરણ 9 અને 10માં કુલ 20,000 સુધીની સહાય કરવામાં આવશે. તે જ રીતે ધોરણ 11માં દર મહિને 750 રૂપિયા લેખે 10 મહિના સુધી એટલે કે કુલ 7,500 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે અને ત્યારબાદ ધોરણ 12માં પણ તે જ રીતે દર મહિને 750 લેખે 10 મહિના સુધી કુલ 7,500 રૂપિયાની સહાય કરવામાં આવશે. આમ કુલ ધોરણ 11 અને 12માં 15,000ની સહાય કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા જ્યારે પણ પાસ કરે ત્યારે તેમને બીજા વધારાના 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આમ કુલ ધોરણ 11 અને 12માં કુલ 30,000 રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે. આ યોજના માટે એક અલગથી નમો લક્ષ્મી પોર્ટલ બનાવવામાં આવ્યું છે અને વિદ્યાર્થીનીના માતાના બેંક ખાતામાં દર મહિને પૈસા જમા કરવામાં આવશે અને આ યોજના માટે રજિસ્ટ્રેશન કરવાની જવાબદારી જે તે શાળાની છે. એટલે કે તમે જે શાળામાં હાલમાં અભ્યાસ કરી રહ્યા છો અથવા તો એડમિશન લેવાના છો ત્યાં તમારે તમામ ડોક્યુમેન્ટ આપવાના રહેશે અને તે શાળા આપના વતી આ યોજના અંતર્ગત CTS એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં પોતે શાળા રજિસ્ટ્રેશન કરી આપશે. આ યોજનાનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે અને અંદાજે જુલાઈ મહિનાથી આર્થિક સહાય બેંક ખાતામાં જમા કરાવવાનું શરૂ પણ થઈ જશે અને ત્યારબાદ દર મહિનાની 10 તારીખ સુધીમાં વિદ્યાર્થીનીની માતા અથવા તો વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. વિદ્યાર્થીનીની અગાઉના મહિનામાં કુલ 80%થી વધુ હાજરી હોવી ફરજિયાત છે, નહીં તો આ સહાય બંધ કરી દેવામાં આવશે. તે ઉપરાંત પણ જો કોઈ વિદ્યાર્થીની અધવચ્ચેથી શાળા છોડી દે તો પણ આ સહાય બંધ કરી દેવામાં આવશે. નમો લક્ષ્મી યોજના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આપની શાળામાં જમા કરાવવાના રહેશે, જેમાં વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ બંને સાઈડ, વિદ્યાર્થીનીનું માતાનું આધાર કાર્ડ બંને સાઈડ, વિદ્યાર્થીનીનું જન્મનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીનીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીનીની માતાની બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક. જો માતા હયાત ન હોય તો જ વિદ્યાર્થીનીની બેંક પાસબુકની જરૂરિયાત રહેશે અને જે વિદ્યાર્થીનીએ ધોરણ 8 ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોય તો તેમને 6 લાખથી ઓછી આવકનો દાખલાની જરૂર રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને આ યોજના અંતર્ગત આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આ માહિતી વધુમાં વધુ શેર કરશો. ધન્યવાદ.